મોર્નિંગ ઓલ ઓફ યુ. જય સ્વામિનારાયણ. અગાઉ આપણે સ્વાધ્યાય 2.3 વિશે અભ્યાસ કરી ગયા હતા. આજે આપણે સેક્શન સી વિશે અભ્યાસ કરીશું. ચલો, તમને વર્ગ આપેલા છે 0 થી 9, 10 થી 24, 25 થી 49, 50 થી 74 અને 75 થી 100. તમને એવું કીધું છે કે મધ્ય કિંમત શોધો. તો મધ્ય કિંમતનું આપણું સૂત્ર શું હતું? તો સ્વાધ્યાય 2.1 માં આપણે શીખી ગયા હતા અને આગળ સૂત્ર પણ જોઈ ગયા હતા કે મધ્ય કિંમત એટલે શું? તો કે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. તો ચલો, પહેલા વર્ગ આપેલા છે 0 થી 9, 10 થી 24, 25 થી 49, 50 થી 74 અને 75 થી 100. fi મેં લીધી 10, 20, 30, 20 અને 10. મધ્ય કિંમત એટલે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. 0 વત્તા 9 ભાગ્યા 2 4.5. 10 વત્તા 24 ભાગ્યા 2 17. 25 વત્તા 49 ભાગ્યા 2 37. 50 વત્તા 74 ભાગ્યા 2 62 અને 75 વત્તા 100 ભાગ્યા 2 87.5. દાખલા નંબર તમને 8 માં એવું કીધેલું છે કે દાખલા નંબર 7 ની રકમ પરથી જ વર્ગ લંબાઈ શોધવાની કીધેલી છે. તો પહેલા તમે જુઓ કે તમારા વર્ગ અનિવાર્ય છે 0 થી 9, 10 થી 24. તો અહીંયા વર્ગ લંબાઈ 10 માંથી 0 બાદ કરીશ તો કેટલા થશે? 10. અથવા તમારે અનિવાર્ય વર્ગમાં ફેરવવું પડે કે અનિવાર્ય વર્ગ ઉપરથી નિવારક વર્ગમાં જવું હોય તો દરેકમાંથી 0.5 અગાઉ માઈનસ કરીશું અને પાછળ આપણે પ્લસ કરીશું. તો -0.5 થી 9.5, 9.5 થી 24.5, 24.5 થી 49.5, 49.5 થી 74.5 અને 74.5 થી 100.5. તો અધસીમામાંથી આપણે દરેક વર્ગની નીચેની અધસીમા બિંદુમાંથી એ જ વર્ગની અધસીમા બાદ કરીએ તો આપણને વર્ગ લંબાઈ મળી જાય. 10 માંથી 0 જશે તો 10, 25 માંથી 10 જશે તો 15, 50 માંથી 25 જાય તો 25, 75 માંથી 50 જાય તો 25. અહીંયા આપણા કેવા આવશે? 101. કેમ? કારણ કે મારી વર્ગ લંબાઈ અનિવાર્ય છે. તો 101 માંથી હું 75 બાદ કરું તો કેટલા આવશે? 26 આવશે. બરાબર? અનિવાર્ય વર્ગ છે એટલે મેં 101 લીધા. જો 74, 75, 49, 50. અથવા તમે સૌપ્રથમ નિવારક વર્ગ બનાવી અને બાદ કરશો તો પણ તમારા અહીંયા એ જ વસ્તુ આવશે કે 9.5 માંથી માઈનસ મારીને 0.5 એટલે 10. 24.5 માંથી તમારા 9.5 બાદ કરશો એટલે આવશે 15. બરાબર? તો એ રીતે પણ વર્ગ લંબાઈ શોધી શકો છો. દાખલા નંબર 9 માં તમને માહિતી આપેલી છે અને થી ઓછાનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કીધું છે. સ્વાધ્યાય 2.1 માં આપણે 0, 1, 2, 3, 4 વાળો દાખલો આવો જ જોઈ ગયા હતા. અહીંયા પણ આપણને એ જ છે. પ્રાપ્તાંક આપેલા છે 10, 20, 30, 40 અને 50. તો 10 થી ઓછા તો 10 એ 10 આવશે. બરાબર? 20 થી ઓછા તો 20 થી ઓછા આપણી પાસે બે આવૃત્તિ છે. એની ટોટલ 10 વત્તા 30 કેટલા થશે? 40. 30 થી ઓછા મારી પાસે અગાઉ ત્રણ વસ્તુ છે 10, 30, 30. ત્રણેયનો સરવાળો કેટલો થશે? 70. 40 થી ઓછા મારી પાસે ચાર માહિતી છે 10, 30, 30, 20 એટલે 90. અને 50 થી ઓછા મારી પાસે આગળ બધા આવૃત્તિનું ટોટલ થઈ જશે એટલે કેટલું આવશે? 100. અગાઉ આપણે 0, 1, 2, 3, 4 વાળો દાખલો સ્વાધ્યાય 2.1 માં જોયો હતો. ચલો, સેક્શન સી માં જ દાખલા નંબર 10 તમને કોઈ એક અઠવાડિયાની માહિતી આપેલી છે અને એને ત્રણ ભાગમાં વિભાજિત કરેલી છે: સારી, મધ્યમ અને ઓછી. અને એવું કીધેલું છે કે 22 અઠવાડિયાની માંગ મધ્યમ છે, 18 અઠવાડિયાની માંગ ઓછી છે. તો તમને સારી અઠવાડિયાની માંગ તમને આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરવાનું કીધેલું છે. તો વસ્તુની માંગ સારી, મધ્યમ, ઓછી ત્રણ ભાગમાં વિભાજિત કરેલી છે. મારી પાસે કુલ અઠવાડિયા વર્ષના અઠવાડિયા આપેલા નથી પણ આપણે જાતે શોધવાના છે કે એક વર્ષ અને એક વર્ષના અઠવાડિયા 52 હોય તો આ 52 અઠવાડિયામાંથી મને 22 અઠવાડિયાની માંગ મધ્યમ આપેલી છે
અને 18 અઠવાડિયાની માંગ ઓછી આપેલી છે તો બાકીનો જે આ ડિફરન્સ છે 12 એ ડિફરન્સ મારું શું હશે તો સારી માંગ હશે. દાખલા નંબર 11 જો દાખલા નંબર 11 માં તમને આવું કોષ્ટક આપેલું છે અને માહિતી પૂરવાની કીધેલી છે. ચલો સૌપ્રથમ આપણને ખબર છે કે પેટા ગુણ A પેટા ગુણ B ગુણધર્મ A ના આપેલા છે. પેટા ગુણ A પેટા ગુણ B ગુણધર્મ B ના આપેલા છે અને 2014 અને 15 ની માહિતી આપેલી છે. તો મારા પેટા ગુણ ગુણધર્મના A પેટા ગુણ ગુણધર્મ B એનું કુલ ટોટલ કરું તો મારું પેટા ગુણ 1 નું કુલ ટોટલ થશે. ચલો અહીંયા મને આ બંનેનું ટોટલ મારું 300 આપેલું છે તો 300 મારા પેટા ગુણ A ના છે તો 100 મારા પેટા ગુણ B ના હશે. આગળ ગુણધર્મ B માં 200 માંથી પેટા ગુણ 1 ના A ના આપેલા છે 100 તો આ પણ કેટલા હશે 100 હશે. થઈ ગયા 200. ઓકે પેટા ગુણ 1 નું ટોટલ 200 100 એટલે 300. પેટા ગુણ B નું ટોટલ 100 100 એટલે 200 અને ટોટલ કેટલા થશે 300 ને 200 500. એ જ રીતે 2015 ની માહિતી પૂરી આપણને પેટા ગુણ 2 ની માહિતી મળી રહી છે. 150 300 એટલે કેટલા થશે 450. ચલો તમારી પાસે પેટા ગુણ B ની માહિતી અહીંયા 400 છે અહીંયા પેટા ગુણ B ની માહિતી 300 છે તો 400 ને 300 કેટલા થાય 700. ચલો 700 અને 300 1000 રૂપિયા થશે. ઓકે જો તમારી પાસે 1000 કુલ હતા એમાંથી તમારા પેટા ગુણ B ના કુલ વ્યક્તિઓ 450 હોય તો આ કેટલા હશે 550 હશે. ચલો 550 માંથી 400 જાય તો કેટલા આવશે 150. 150 150 તમારા 300 થઈ ગયા. 150 400 300 તમારા 700 થઈ ગયા અને 550 450 એટલે 1000 થઈ ગયા. ચલો સેક્શન D એમાં દાખલા નંબર 8 તમારે જાતે ગણવાનો છે. તમને મધ્ય કિંમત શોધવાની કીધેલી છે. દાખલા નંબર 9 એક ઓફિસમાં કામ કરતા 40 કર્મચારીઓ છે જેમાં 60% સ્ત્રીઓ અને બાકીના 40% પુરુષો હતા. ના કીધું હોય તો પણ 60% સ્ત્રીઓ હોય એટલે 40% પુરુષો જ હોય. જો 50% પુરુષો પરિણીત હતા એનો મતલબ એવો થાય કે 50% પુરુષો પરિણીત હોય તો 50% પુરુષો કેવા હશે અપરિણીત હશે. જ્યારે પરિણીત અને અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ 5:3 નું હતું. ચલો મારી પાસે પુરુષ અને સ્ત્રી છે. વ્યવહારિક દરલો જે એમનો પરિણીત અને અપરિણીત છે. ચલો કુલ 40 કર્મચારીઓ છે તો મેં લખી કાઢ્યું અહીંયા કુલમાં 40. એમાં પુરુષો 40% સ્ત્રીઓ 60%. તો 40 ના 40% એટલે 16 મારા પુરુષો થયા અને 40 ના 60% એટલે 24 મારી સ્ત્રીઓ થઈ. ચલો સ્ત્રી મેં લખી કાઢી 24 અને પુરુષો મેં લખી કાઢ્યા 16. એમાં એવું કીધેલું છે કે પરિણીત પુરુષો તમારા કેટલા હતા 50%. તમારી પાસે 16 પુરુષો છે અને આ 16 ના 50% કરીશ એટલે 8 પુરુષો મારા પરિણીત હોય તો 16 માંથી 8 જાય તો બાકીના 8 પુરુષો કેવા હોય અપરિણીત હોય એટલે કે 50% મારા પુરુષો પરિણીત હતા અને 50% પુરુષો અપરિણીત હતા. આગળ અપરિણીત સ્ત્રીઓ પરિણીત સ્ત્રીઓ અને અપરિણીત સ્ત્રીઓનું પ્રમાણ 5:3 નું છે. તો તમારી પાસે કુલ સ્ત્રીઓ 24 છે 5:3 એટલે 5/8 3/8 5 ને 3 8 5/8 3/8 તો પરિણીત સ્ત્રીઓ તમારી કેટલી આવી 15 અને અપરિણીત સ્ત્રીઓ તમારી કેટલી આવી 90. તો લખી 9 અહીંયા 15 અને 9 મેં લખી કાઢ્યા. થઈ ગઈ તમારી 24 સ્ત્રીઓ. કુલ તમારી પાસે 8 + 15 એટલે 23 8 + 9 એટલે 17. ટોટલ કરો 8 + 8 16 15 + 9 એટલે 24 ટોટલ 40 થઈ જવા જોઈએ કર્મચારીઓ. તો આમ આજે આપણે સેક્શન C જોયો અને સેક્શન D માં દાખલા નંબર 9 જોયા. આવા જ વધુ ને વધુ વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.